સરકાર દ્વારા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસીને ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ શહેર અને જિલ્લાના તાલુકાઓમાં ઈ-કેવાયસી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બોટાદ શહેરમાં પણ ઈ-કેવાયસી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે ગઢડામાં મામલતદાર કચેરી નગરપાલિકા દ્વારા પણ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઢડા શહેરના મછુમા મંદિર આહિર સમાજની વાડી ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આથી લોકોની ભીડ દરેક સ્થળો ઉપર જામી હતી। KR જેબલિયા, નાયબ મામલતદાર પુરવઠા ગઢડા। એક તો એક જગ્યાએ કેમ્પ કરીએ એટલે લોકોને સરળતાથી KYC થઈ જાય, જે કાંઈ પ્રશ્ન આવતા હોય એનું સ્થળ ઉપર જ સોલ્યુશન થાય અને લોકોને લાંબી લાઈનોમાં રહેવું ન પડે અને લોકોમાં જાગૃતિ પણ આવે કે આ KYC કેમ્પનું આયોજન અહીંયા કર્યું છે, આનાથી સરકારની બધી યોજનામાં આપણને લાભ મળશે। મુખ્ય હેતુ આ છે। બહુ સરસ કામગીરી છે, કારણ કે KYC ફરજિયાત થઈ ગયું। 14 યોજનાઓ સાથે આ KYC સંલગ્ન છે, ત્યારે વિસ્તાર વાઇઝ જે આ કેમ્પ થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા, મામલતદારશ્રી દ્વારા, સમગ્ર સામાજિક બધા જે આગેવાનો છે દ્વારા જે આ જ્ઞાતિ વિસ્તાર વાઇઝ જે થઈ રહ્યું છે એનાથી બહુ સરળતાથી લોકોને KYC થાય છે, વધારે પડતા પ્રમાણમાં થાય છે અને ખૂબ સારી રીતે લોકો એનો લાભ લઈ રહ્યા છે।